લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાના શિનોરમાં ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર શિનોર અને સાધલી જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓની સંયુક્ત બેઠકનું આયોજન કરાયું। ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ ડાભી સહિત કોંગ્રેસ અને આપ પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા। મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ફરી એકવાર ચૈતર વસાવાએ ફિલ્મી અંદાજમાં ડાયલોગ મારતા તેઓ જોવા મળ્યા હતા। આજે ભરૂચ લોકસભાના સિનોર તાલુકામાં ઇન્ડિયા ગઠબંધનના પદાધિકારીઓની મીટિંગ હતી, કાર્યકરોની મીટિંગ હતી। આમાં તમામ સાથીઓ ઉપસ્થિત રહીને આ મીટિંગને સફળ બનાવી છે અને આવનાર લોકસભાને લઈને અમે રણનીતિ બનાવી છે। જે રીતના પૂરા ગુજરાતમાં, પૂરા દેશમાં લોકતંત્રને બચાવવા માટે વિપક્ષી દળનું ગઠબંધન થયું છે, ત્યારે ગુજરાતમાં પણ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે એની સામે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે। સ્થાનિક લેવલે પણ અમે જ્યારે અહીંના વિસ્તારોમાં ફર્યા છે ત્યારે પીવાના પાણીની સુવિધા હોય, ગટરની સુવિધા હોય, પાકા આવાસની વ્યવસ્થા હોય, તમામ બાબતોએ ભાજપ સરકાર નિષ્ફળ નીવડેલી છે। નોટબંધીમાં હજારો લોકો હેરાન થયા। કોરોના દરમિયાન કેટલાય લોકો અહીંયા પોતાના સંબંધીઓને ગુમાવ્યા છે। સાથે નર્મદા નદીનું જ્યારે જન્મદિવસના નામે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ હજારો લોકોના ઘરો ખલાસ થઈ ગયા, ઘર વખરી નાશ થઈ ગઈ, પશુઓ મરી ગયા, એનું પણ આજે વળતર નથી મળ્યું। ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં આ વિસ્તારના લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આ વખતે અમને સમર્થન આપશે, અમને આશીર્વાદ આપશે અને મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે અમે ભરૂચ લોકસભા જીતીએ છીએ ને જીતીએ છીએ।